જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે કાચી કેરીમાંથી શરીરને ખૂબ જ ઠંડક આપે તેવો કેરીનો બાફલો બનાવશું, જેને તમે બનાવી અને અઠવાડિયા 10 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને તમે લાંબો સમય સુધી પણ સ્ટોર કરી શકો છો, પરંતુ વારંવાર તમે અત્યારે સિઝનમાં તાજો બનાવીને પી શકો એવું આ બને છે અને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને પીવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે અને ખૂબ જ ઠંડક આપે છે। તેની માટે આવી રીતે મોટી સાઇઝની કેરી લઈ લીધી છે, જેમાં ગોઠલીનો નાનો ભાગ હોય એવી કેરી તમારે પસંદ કરવાની। તમે કોઈ પણ કેરી લઈ શકો છો ને એને મેં આ રીતે ધોઈ સારી રીતે સાફ કરી અને ઉપરથી છાલ ઉતારી લીધી છે અને છાલ કાઢ્યા પછી આપણે અંદરથી ગોઠલી અને અંદરનો જે ખરાબ ભાગ હોય તેને આપણે દૂર કરી લઈશું, જેનાથી બગડવાના ચાન્સીસ ઓછા રહે। તો ફ્રીજની અંદર તો તમે બહુ લાંબા સમય સુધી આને બનાવીને સ્ટોર કરી શકો છો, પરંતુ બહાર પણ આ સારો રહે છે જો પ્રોપર તમે બનાવેલો હોય છે। તો વિડીયો એકદમ ધ્યાનથી જોજો તો તમને ખ્યાલ આવે કે આમાં કઈ ભૂલ ન કરવી। તો અહીંયા આપણે કેરીને આ રીતે સમારી લેવાની છે, નાના થોડા મીડિયમ કટકાવા, અને સાથે ગોઠલા પણ અહીં કુકરમાં જ ઉમેરી દઈશું અને કુકરની અંદર જ આપણે તૈયાર કરશું, જેથી એકદમ સરળતાથી ફટાફટ 5 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય। તો અહીં મેં આ રીતે અડધો ગ્લાસ પાણી ઉમેરી અને વિસલ લગાડી લીધી છે, લગભગ 3 થી 4 વિસલ લીધી છે, જેથી એકદમ સરસ આપણા સોફ્ટ થઈ જાય કેરીના કટકા। તમે જોઈ શકો છો ચમચીની મદદથી પણ એકદમ સરસ મેશ થઈ જાય છે। હવે ગોઠલાને દૂર કરી લઈશું। હજી આપણે તેને રાખવા પડશે, ફેંકી નથી દેવાના, હું તમને આગળ કહું। તો અહીં મિક્સર જારમાં આપણે પહેલાં ઠંડુ થાય મિક્સર, એટલે કેરીના બધા જ ટુકડાને એકદમ સરસ ઝીણા પીસી લેવાના છે અને ગોઠલાની ઉપરથી આ બધો જ આપણે ગરબ છે એ કાઢી લેવાનો છે, જરા પણ વેસ્ટ નથી કરવાનો। અને આ મિક્સર જારની અંદર રહેલી પેસ્ટ પણ આપણી બનીને તૈયાર છે ને તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ એવી થઈ છે, આમાં કોઈ પણ પ્રકારના કટકા નથી કે રેસા નથી। તો આવી તમારે પીસી લેવાની। હવે 1 વાટકી તમારે પલ્પ હોય કેરીનો, કાચી કેરીનો, તેની સામે 1 વાટકી ખાંડ અને અડધી વાટકી પાણી, એ રીતે આ રીતે ચાસણી તૈયાર કરવાની છે। ચાસણીમાં કંઈ જ ધ્યાન નથી રાખવાનું, ફક્ત 4 થી 5 મિનિટ માટે ઉકળવા દેવાની છે। આ રીતે સારી રીતે ઉકળી જાય અને થોડી ચીકાશ જેવું લાગે એટલે આપણે ખાંડ ઓગળી ગઈ હોય છે એટલી વારમાં અને આપણી ચાસણી પણ તૈયાર થઈ ગઈ હોય છે। હવે તૈયાર કરેલો પલ્પ છે આપણે ઉમેરી દઈશું। તો અહીં મીઠાશ તમે થોડી વધારે ઓછી પણ તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો અને એકવાર આ બનાવીને રાખો ને એટલે ફક્ત આ સિરપ જ તમારે પછી ઉપયોગમાં લેવાનું રહેશે। તમારે બહારથી શરબતના શીશા કે એવું લાવવું નહીં પડે અને આ એકદમ ઠંડક આપે છે શરીરને। તો કેરી અમાસા પણ ઠંડી હોય છે, તો જરૂર આ રીતે કાચી કેરીનું સેવન કરવું જોઈએ, જે ખૂબ જ ફાયદાકારક છે અને આવું નેચરલ બનેલું શરબત છે તે તમે રોજ લઈ શકો છો, જે નુકસાન નથી કરતું। અહીં તમે ખડી સાકરનો ઉપયોગ પણ કરી શકો છો ખાંડની જગ્યાએ। તો આ રીતે આપણે ચાસણી છે એક તારની થવા લાગે પલ્પ ઉમેર્યા પછી, એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દેવાનું। હવે આપણે અહીં શરબત બનાવી લઈએ, તેની માટે બરફના ટુકડા અને ટેસ્ટ પ્રમાણે અહીં તમારે પલ્પ ઉમેરવાનો છે। અહીં મેં 2 મોટા ચમચા ભરી ઉમેર્યો છે અને 2 થી 3 ગ્લાસ શરબત છે એ બનાવ્યું છે। અહીં તમે વધારે કે ઓછું સિરપ પણ ઉપયોગમાં લઈ શકો, જે રીતે તૈયાર બોટલમાંથી આપણે લેતા હોય ને શરબત બનાવતા હોય એ જ રીતે આ પલ્પનો ઉપયોગ કરવાનો। અહીં તમે લીલા મરચાંનો ઉપયોગ પણ કરી શકો, પરંતુ મેં કલર માટે લાલ મરચું ઉમેર્યું છે અને હા, પલ્પની અંદર પણ તમે ગ્રીન કલર ઉમેરી શકો। તો એકદમ બજારમાંથી રેડીમેડ લાવ્યા હોય એવું જ તમારે આમ પન્ના કહેવાય છે કાચી કેરીનો બાફલો, એ રીતે બનશે કલરવાળો। તો અહીં મેં નેચરલ કલરથી બનાવ્યો છે, કોઈ પણ કલર ઉમેર્યા વિના, અને ઉપરથી ફુદીનાના પાન ક્રશ કરી નાખ્યા છે, જેનો ટેસ્ટ બહુ જ જોરદાર એવો આવે છે। જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી શેર કરવાનું ના ભૂલતા।